પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના પ્રગતિશીલ ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે। તેઓ હાલમાં મુખ્યત્વે ચોળી, ગવાર અને દૂધીનું વાવેતર કરી રહ્યા છે। આ વાવેતરના વેચાણથી તેઓ વાર્ષિક સારી કમાણી કરી રહ્યા છે। આ ઉપરાંત તેઓના ગામના અન્ય ખેડૂતો પણ તેઓને જોઈને પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। જાણીએ આ ખેડૂત વિશે। મારું નામ પટેલ જીતેન્દ્રભાઈ સેદાભાઈ, ગામ કનેસરાનો વતની છું। હું ગાય આધારિત ખેતી કરું છું અને એમાં હાલે લગભગ વર્ષે લાખનું મૂલ્ય લઉં છું અને એમાં હું ખેતીમાં ચોળી છે, ગવાર છે, દૂધી છે, હાલ વાવેતર કરેલું છે। જીતેન્દ્રભાઈ પટેલ છેલ્લા 4 થી 5 વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। હાલમાં તેઓ મુખ્યત્વે ચોળી, ગવાર અને દૂધીનું વાવેતર કરી રહ્યા છે। રસાયણ મુક્ત અને ગાય આધારિત આ ખેતીના પરિણામે તેઓને વાર્ષિક અંદાજે 1 લાખ રૂપિયાનો નફો થાય છે। જીતેન્દ્રભાઈ માત્ર પોતાની ખેતી સુધી સીમિત નથી, તેઓ ખેતીમાં ઉત્તમ ફાયદાને ધ્યાનમાં રાખીને નિયમિતપણે ગામના અન્ય ખેડૂતોને પણ આ ખેતી કરવા માટે પ્રેરિત કરે છે। તેમના કારણે જ ગામના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ જોડાયા છે। અને આ ખેતીમાંથી હું સારો લાભ લઉં છું। મને આત્મા તરફથી એવોર્ડ પણ મળેલો છે અને આ પ્રાકૃતિક ખેતીમાં મને સારો અનુભવ થયો અને આમાંથી મને સારી મળતર રહી। હું લગભગ 4-5 વર્ષથી આ ખેતી કરું છું। મને સારો ફાયદો મળ્યો છે અને આ ફાયદાથી હું મારા ગામ લોકોને એકઠા કરી અને આ વિષયની માહિતી આપું છું કે આ પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરવાથી સારો લાભ મળે છે। કે હાલ 4 થી 5 6 લોકો અમારા ગામના આ ખેતીમાં જોડાયેલા છે અને એમને સારું પણ ઉત્પાદન મેળવે છે અને સારો લાભ થાય છે। ખેડૂત જીતેન્દ્રભાઈને પ્રાકૃતિક ખેતીમાંથી સારો અનુભવ અને સારી મળતર મળી રહે છે। તેમની આ મહેનત અને સિદ્ધિને બિરદાવતા તેમને કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્મા તરફથી બેસ્ટ ફાર્મર તાલુકા કક્ષાનો એવોર્ડ પણ મળ્યો છે। જીતેન્દ્રભાઈ માત્ર પોતાની ખેતી સુધી સીમિત નથી રહ્યા, ખેતીમાં મળેલા ઉત્તમ ફાયદાને ધ્યાનમાં રાખીને તેઓ અન્ય લોકોને પણ ગાય આધારિત ખેતીના ફાયદા જણાવે છે, જેના કારણે તેઓના ગામમાં પણ ઘણા ખેડૂતો ખેતી કરતા થયા છે। પાટણના ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલની આ સફળતા એ વાતનો જીવંત પુરાવો છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતો માટે પણ આર્થિક રીતે લાભદાયી અને ટકાઉ આવકનો માર્ગ છે, જે જન સમુદાયના સશક્તિકરણ તરફ દોરી જતી સાચી ગ્રામ્ય ક્રાંતિ છે।